નમસ્કાર, હું છું જલ્પા ક્ષત્રિય અને આપ જોઈ રહ્યા છો કે ન્યૂઝ। ભારતે ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂક્યા બાદ વિશ્વ બજારમાં ઘઉંના ભાવ વધીને નવી સપાટીએ પહોંચ્યાનું પ્રાપ્ત અહેવાલમાં જણાવાયું। હીટવેવ્સને કારણે ઘરઆંગણે ઘઉંના ઉત્પાદન પર અસર પડતા સરકારે તાત્કાલિક ધોરણેથી અમલ થાય તે રીતે ઘઉંની નિકાસ પર અંકુશ મૂકી દીધો। ઘરઆંગણે નીચા ઉત્પાદનને કારણે ફૂડ સિક્યોરિટીની સમસ્યા ઊભી થવાનો પણ ભારત સરકારને સતત ભય સતાવી રહ્યો હતો। પ્રતિબંધ પહેલા જે નિકાસ કરાર થઈ ગયા છે તે ઘઉં રવાના કરી શકાશે તેવું પણ એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું। હવે બીજી તરફ જોઈએ તો સરકારના નિર્ણયથી કંડલા પોર્ટ ઉપર ઘઉંનો જથ્થો અટવાઈ ગયો છે। 20 લાખ મેટ્રિક ટન જેટલો જથ્થો અટવાઈ ગયો છે અને સાથે કંડલા પોર્ટ ઉપર 5000થી વધુ ટ્રક પણ અટવાયા છે અને નવા નિયમોના પગલે કસ્ટમ વિભાગે ઘઉંની નિકાસ ઉપર રોક લગાવી છે ત્યારે ક્યાંક ને ક્યાંક નિકાસકારો અને ખેડૂતોમાં પણ ચિંતા પ્રસરી ગઈ છે અને આજનો ચર્ચાનો વિષય છે અને આજે આપણી સાથે આ ચર્ચામાં જોડાઈ ગયા છે રાજકીય વિશ્લેષક મહેશ પંડ્યા આપણી સાથે જોડાઈ ગયા છે, ખેડૂત આગેવાન જે કે પટેલ પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, ભાજપ તરફથી શૈલેષ પરમાર આપણી સાથે જોડાયા છે અને કોંગ્રેસ તરફથી થોડી સમયમાં રમેશ સિલુ આપણી સાથે જોડાશે। આ બધાનું સ્વાગત છે કે ન્યૂઝમાં। આપણાથી શૈલેષભાઈ અહીંયા શરૂઆત કરવા માંગીશ। કેન્દ્ર સરકારે તાત્કાલિક અસરથી ઘઉંની નિકાસ પર પ્રતિબંધ લગાવ્યો। प्रथम तो जलपाजी के न्यूज અને આપની ટીમને ખૂબ ખૂબ અભિનંદન કે સતત લોકોને સ્પર્શતા મુદ્દા આપ ચર્ચી રહ્યા છો। વાત રહી ખેડૂતોની અને ઘઉંની નિકાસ બંધ કરવાની। જ્યારે દેશનો ખેડૂત જગતનો તાત જ્યારે જે ધાન પકવતો હોય એ ધાન પોતાના દેશ માટે પકવતો હોય અને જો દેશના લોકોને જ્યારે જરૂરિયાત હોય અને વધે એ ધાન બહાર મોકલતો હોય છે અને સરકાર પણ એ દિશામાં ચાલે છે કારણ કે સરકાર જે છે એ કેન્દ્રની સરકાર ખેડૂતો માટે ખેડૂતોથી અને ખેડૂતો દ્વારા ચાલતી સરકાર છે। જ્યારે વૈશ્વિક મંદીનો માહોલ છે અને જે આગામી દિવસોમાં જે ધાન્યની અછત થવાની જે છે એ સંભાવના દેખાઈ રહી છે। દુનિયાના અન્ય દેશોમાં જ્યારે ઘઉંનો જે પાક થતો હોય એ પણ ઓછો થાય છે અને રાજ્યમાં પણ જે પાક થવો જોઈએ એ પણ ઓછો થયો છે। એના કારણે પ્રથમ જરૂરિયાત રાજ્ય અને પછી દેશ અને પછી અન્ય દેશને હોય છે। ત્યારે દેશને જરૂરિયાત હોય ત્યારે ઘઉંની જે નિકાસ કરવાને બદલે આયાત કરવાની હોય છે પરંતુ હાલ પૂરતો કેન્દ્ર સરકારે નિર્ણય કર્યો છે કે દેશના ખેડૂતોને ક્યાંય અછત ન થઈ જાય, દેશના નાગરિકોને ક્યાંય ઘઉંની અછત ન થઈ જાય અને આખું વર્ષ ચાલે એટલા ઘઉં અને એકલું જે ધાન છે એ ઉગ્યું છે ત્યારે અન્ય દેશને તો ત્યારે જ આપી શકાય કે જ્યારે આપણા દેશને પૂરતી વસ્તુ મળી રહે। જે રીતે રેમડેસિવિરની વાત લઈ લ્યો, જે રીતે કોવેક્સિન અને કોવિશિલ્ડની વાત લઈ લ્યો કે અહીંયા જેટલી જરૂરિયાત હતી એટલું રાખી અને અન્ય દેશને આપણે મોકલતા હોય છે। એ જ રીતે ઘઉં આ વખતે ઋતુ બદલવાના કારણે અને ઋતુની અસરના કારણે પંજાબ કે હરિયાણા કે ગુજરાત કે કોઈ પણ જગ્યા લઈ લો ત્યાં ઓછો પાક થવાના કારણે ઓછા ઘઉંનું ઉત્પાદન થવાના કારણે અત્યારે આપણા દેશના અને રાજ્યના લોકોને ઘઉંની જ્યારે જરૂરિયાત હોય ત્યારે અન્ય દેશ કે અન્ય રાજ્યમાં મોકલવાનું બંધ કરવું જોઈએ। એ સરકારનો ખૂબ સારો અને ત્વરિત નિર્ણય ગણી શકાય, સમયનો નિર્ણય ગણી શકાય, સારા સમયનો નિર્ણય ગણી શકાય એવું મારું માનવું છે। જી પણ શૈલેષભાઈ વચ્ચે એવું પણ આવ્યું હતું, સામે માહિતી આવી હતી કે 2022-23 માટે 1 કરોડ ટન ઘઉંની નિકાસ કરવાનો એક લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો અને વાણિજ્ય મંત્રાલય તે માટે એક ટાસ્ક ફોર્સની પણ રચના કરી હતી અને પછી અચાનકથી આ નિર્ણય, કારણ કે ક્યાંક ને ક્યાંક સરકારી ખરીદી જે રીતે ઓછી થઈ અને સાથે ઘઉંની ઉત્પાદનની વાત કરીએ તો માર્ચ મહિનામાં જે રીતે હીટવેવ હતી એટલે અંદાજો હતો જ કે ઉત્પાદન પર આ વખતે અસર પડી શકે છે, ત્યારબાદ પણ આ નિર્ણય લેવામાં આવ્યો હતો અને અચાનક પછી શું થઈ ગયું? જો નિર્ણય ત્વરિત લેવાતો હોય છે, આવું જે એમાં ખાદ્ય ખોરાકનો જે નિર્ણય છે, ઘઉંનો નિર્ણય છે કે જે જમીન આધારિત હોય છે એનો નિર્ણય તાત્કાલિક લેવાતો હોય છે। મારે જલપાજી આપની વાતનો જવાબ આપતા જણાવવું છે કે 2017-18માં 31,01,000 ટન ઘઉંનું ઉત્પાદન થયું હતું। એ પછી 2018-19માં 24,07,100 ટનનું ઘઉંનું ઉત્પાદન થયું હતું આપણા રાજ્યમાં। જ્યારે 2019 અને 20માં 45,53,700 ટન ઉત્પાદન થયું હતું અને ઘટી અને આજે
2021-22 40,57,000 ટન થયું છે. એટલે કહેવાનો મતલબ એમ છે કે વચમાં વધારો થયો તો, પરંતુ હાલ ઘઉંનું ઉત્પાદન ઘટ્યું છે. ઘટવાના કારણે આપણે આપણા લોકોને ત્યારે આમાં ઘરના છોકરા ઘંટી ચાટે અને પાડોશીને આટો એ પ્રકારની આ સરકાર નથી. આ તો ખેડૂતો માટેની સરકાર છે. એટલા માટે જ એને પહેલી વખત આવતા વેત જ સીધો નર્મદા બંધ જે છે એના દરવાજા બંધ કરવાનો નિર્ણય કર્યો હતો. એ જ આ સરકાર છે કે જેને સિંચાઈના પાણી આપવાનો તાત્કાલિક નિર્ણય કર્યો હતો. એ જ આ સરકાર છે. ખેડૂતો માટેની સરકાર એટલા માટે કહી શકાય કે ખેડૂત ક્યાંક ને ક્યાંક 18% વ્યાજે ધિરાણ લેતો હતો. એ ધિરાણ ઘટાડી અને 0% વ્યાજ એટલે ધરાતલ ઉપરનું વ્યાજ 0% વ્યાજે ધિરાણ દેતી કોઈ રાજ્યની સરકાર હોય તે ગુજરાત રાજ્ય છે. એ પણ આપણે જોવું જોઈએ કે ગુજરાતની સરકાર કે કેન્દ્રની સરકાર ખેડૂતો માટેની સરકાર છે એ સાબિત કરે છે. ટેકાના ભાવ કરતા બજારમાં ભાવ વધારે મળતા આ વખતે સરકારી ખરીદી બી ઓછી થઈ છે. હવે જ્યારે નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે તો શું ખેડૂતોને વધારાનું કંઈ આપવામાં આવશે? મતલબ જુઓ જલપાજી, મિનિમમ સપોર્ટ પ્રાઇસ MSP જે ટેકાના ભાવ છે એ ટેકાના ભાવ શું છે? એક બોર્ડર લાઈન છે. એક બોર્ડર લાઈન કે ભાઈ આ આપણે નથી કહેતા કે BPL લાઈન, બિલો પોવર્ટી લાઈન, આ લાઈન થી નીચેના BPL માં અને એનાથી ઉપરના જેટલા કરોડોપતિ થાય તો પણ એ APL માં. એ જ રીતે MSP છે એ વખતો વખત રિવાઇઝ થતું હોય છે. કોંગ્રેસના વખતમાં તો MSP મૃતપાય હતી. ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રમાં જે ગુજરાત કા બેટા, વિશ્વ કા નેતા, વૈશ્વિક નેતા તરીકે જાણીતા આદરણીય નરેન્દ્રભાઈની સરકાર આવી અને એ પછી એમણે જે રીતે MSP રિવાઇઝ કરવાનું કામ કર્યું, સ્વામી વિશ્વનાથન કમિશન છે એની પણ જોગવાઈ જે હતી એ ક્યાંક ને ક્યાંક અમલમાં લાવ્યા. એટલા માટે MSP નો રિવાઇઝ થાય છે. છેલ્લે MSP ઘઉંની હતી, પછી ચણાની MSP હતી, છેલ્લે 1750 રૂપિયા જેટલો ભાવ મગફળીમાં મળતો હતો, પણ મગફળીની MSP ટેકાનો ભાવ 1250 હતો, પણ 1750 સુધીનો ભાવ મળતો. એટલે કે આટલી બોર્ડર છે. કોઈએ માનો કે 1250 ની બોર્ડર રાખી મગફળીની, તો 1250 થી નીચે કોઈ વેપારી કે કોઈ APMC કે કોઈ વ્યક્તિ ન લઈ શકે. 1250 થી ઉપર લઈ, માનો કે 1250 થી નીચે ક્યાંય બજારમાં ભાવ છે તો MSP ની ખરીદી સરકાર કરે જ છે. APMC માં જાઓ અને ત્યાં કોઈ મંડળી દ્વારા લેવાતી હોય તો તમારી મગફળી, ચણા, ઘઉં જે કાંઈ APMC પ્રમાણે લેવાતું હોય એ લ્યો. એટલે કે ટેકાના ભાવે વેચો, પરંતુ ટેકાના ભાવે કરતા બજારમાં વધારે ભાવ મળે છે તો એનો મતલબ એમ કે બજાર ઊંચી છે અને ટેકાના ભાવથી નીચી બજાર હોઈ ન શકે તો એ બજાર ગણી ન શકાય. એ ટેકાના ભાવ જ ગણી શકાય. ટેકાનો ભાવ એટલે લાઈન છે. એના તો ઉપર કદાચ 1750 હોય કે 2250 કે 2550, આખરે ખેડૂતોને જ ફાયદો છે. ખેડૂતોને ફાયદો એટલે સરકારને ફાયદો, સરકારને ફાયદો એટલે દેશ મજબૂત. એટલે ક્યાંક ને ક્યાંક એગ્રીકલ્ચર દ્વારા આત્મનિર્ભર ભારતમાં આપણો દેશ ચાલી રહ્યો છે એમ પણ કહી શકાય. આગામી દિવસોમાં ખેડૂતોની આવક બમણી થશે એવો આશાવાદ પણ રાખી શકાય. એના કારણે MSP કરતા વધારે ભાવ આવવો એ સારી વાતની નિશાની છે. જી, આપણી સાથે કોંગ્રેસ તરફથી રમેશ સીલુ પણ જોડાઈ ગયા છે. રમેશભાઈ, આપની તરફ અહીંયા આવવા માંગીશ, કારણ કે કેન્દ્ર સરકારના જે ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય છે, કોંગ્રેસે તેને ખેડૂત વિરોધી ગણાવ્યું. લાગે છે રમેશભાઈ આપણી સાથે જોડાયેલા નથી, હાલ ડિસ્કનેક્ટ બતાવી રહ્યા છે. આપની તરફ અહીંયા આવવા માંગીશ મહેશભાઈ, કારણ કે સરકારે જે નિર્ણય લીધો એમાં બે વાત સામે આવે છે. જો આપણે સિક્કાની બંને સાઈડ જોઈએ, એક તરફ સરકાર દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે જે રીતે ઘઉંનું ઉત્પાદન ઓછું થયું છે, અને બીજી તરફ આપણે તો સરકારી ખરીદી પણ આ વખતે ઓછી જોઈ છે. એટલે ક્યાંક ને ક્યાંક અંકુશ રાખવા માટે જે ભાવ વધારો પણ હતો એના માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. અને બીજી તરફ જો ખેડૂતોની વાત કરીએ તો ત્યારે ખેડૂતો અથવા તો જે ટ્રક ભરીને પહોંચ્યા હતા અને નિકાસ પર પ્રતિબંધ મુકાઈ દેવાતા હવે કંડલા પોર્ટ પર તો એવી સ્થિતિ પણ નિર્માણ પામી છે કે ત્યાં લોકો અટકાઈ ગયા છે. આ સરકાર સરકાર છે. તાત્કાલિક નિર્ણયો જાહેર કરવા કોઈ આયોજન કર્યા સિવાય. માનો કે તમને એવી જરૂરિયાત પડી તો તમને ખબર નહોતી કે કંડલા પોર્ટ ઉપર ભરાવો થશે, એ ઘઉંનું શું થશે, એનું આયોજન કેવી રીતે થશે. જલપાજી આપે બહુ સરસ તરીકે આયોજન આપણને ખબર પડી ગયું આટલી દેશની જરૂરિયાત છે, એ તમે કરાર કરો. દેશની નિકાસ થયું કે નિર્ણય બદલવો પડ્યો.
થઈ ગયું છે કે દેશમાં આટલું અનાજ પાક્યું છે, એ આંકડો આપણી જોડે આવી ગયો છે. આપણે અનાજની જરૂરિયાત છે એ પણ ખબર છે કે આટલી અનાજની જરૂરિયાત. ત્યાં સુધી તમે એમઓયુ કર્યા, તમે ઘઉંની નિકાસ કરવાની વાત કરી, અચાનક શું કે તાત્કાલિક નિકાસ કરવો પડે, બંધ કરવો પડે. અને બીજું કે રાતોરાત કેવી રીતે તમે કરી શકો? તો કરો, ચાલો બહુ જરૂરિયાત. નોટબંધીમાં આપણે માનીએ કે નોટબંધી એવી વસ્તુ છે કે તાત્કાલિક તમારે મૂકવી પડે. જો કે એવું આયોજન નતું કર્યું કે રોકડા નાણાં ક્યાંથી લાવશો, શું કરશો, અને તકલીફ પડી. એટલે એવા એવા કેવા નિર્ણયો તમે રાતોરાત કરો જેથી લોકો મુશ્કેલીમાં પડી જાય. અને આ ઘઉંનું શું થાય, એ કોણ જશે, કોણ લેશે, કેવી રીતે લેશે, એ કેમ નથી થતું? બીજી બાજુ કે તમારી વિદેશ તમે જુઓ કે ભાઈ આપણે તો આપણા પેલા દેશના કરવું જોઈએ, વાસુદેવ કુટુંબ ના કરીએ છીએ, પણ એ જ એમને જે ઉદાહરણ આપ્યું એ વિરોધમાં જ કહું, આપણા ત્યાં પૂરતી નોટિસ માટે જરૂરિયાત હતી, છતાંય આપણે ત્યાં પહોંચાડી અને રાજ્યસભામાં ખુલાસા કરવા પડ્યા. એમને તો એમ જ હતું કે અમારો વાસુદેવ કુટુંબ લીધે અહીંયા તો તકલીફ હતી જ. હકીકત એવી હતી કે રો મટીરિયલ આવતું હતું, એટલે કરાર એ લોકોને વેક્સિન આપી, પણ આપવા પડે એમ કહ્યું ના ભાવના છે, વિશ્વ કુટુંબની ભાવના છે, એટલા માટે વિદેશોમાં આપ્યું. આ વાત હતી. એ મારો સમજ છે કે ખેડૂત નારાજ છે, ખેડૂતોની માંગ છે કે આ નિકાસ પરથી તમે ઉઠાવી લો. મને એવું લાગે આ કાયદા છે એનું રિહર્સલ થઈ રહ્યું છે. અને પંજાબના ખેડૂતો ઘઉં પકવે છે, પંજાબના ખેડૂતોને એવી રીતે એ લાગે. બાકી તો સરકાર આવે છે, તમને બધી છે, ઉત્પાદન કેટલું થયું, કેટલું જરૂરિયાત છે, તો રાતોરાત નિર્ણયો કેમ કરો તમે? દબંગ આ તો ના આવડત છે. વિશ્વ વ્યાપાર સંગઠનના વિદેશ નીતિમાં ક્યાંક ફેલ. તમને તમે વેક્સિન આપી તો બહુ ખાના તમારે એમ કેવું જોયું હતું વખતે, પણ જયારે ઉત્પાદન થાય વખતે નહીં કરી ધારા પ્રમાણે આયાત કરવી પડે, બરાબર છે, પણ તમારું ઉત્પાદન ના હોય, તમારા દેશની જરૂરિયાતો પૂરતી નથી થવાની, તો એ તમારે પહેલેથી જો કહી દીધું હોત તો આ G7 નો જે રોષ વેઠવો પડ્યો કે વિશ્વમાં આપણી ખરાબ પરિસ્થિતિનું એ ના થયું, ભાઈ અમારી જરૂરિયાત છે એટલે અમે નહીં આપી શકીએ, તમે કહી શકો, પણ એ વખતે તમે હા પાડો છો. અને રાત્રોરાત એવું શું બન્યું કે તમારે ના પાડવી પડી? એટલે દેશમાં ખબર નહીં વિદેશ નીતિનું શું ચાલે, કે નિર્ણય શક્તિ કોઈ બીજો કરે છે અને તાત્કાલિક પછી નિર્ણય મનાતું નથી. સરકાર જી, આપણી તરફ જે કે ભાઈ આવવા માંગીશ. ખેડૂતોની વાત કરીએ તો આ વખતે તો લઘુત્તમ ટેકાના ભાવ કરતાં વધારે ભાવ બજારમાં મળ્યા હતા, જેનાથી ખેડૂતો ક્યાંક ને ક્યાંક ખુશ હતા. પણ અચાનક જે પ્રતિબંધ લાદવામાં આવ્યો નિકાસ ઉપર, એના બાદ તો હવે આપણે એ પણ જોયું કે ઘર આંગણે ઘઉંના ભાવો પણ થોડા નરમ પડ્યા. જી જલ્પાબેન, હું સૌથી પહેલા તો આ બાબતમાં સરકારશ્રીને અભિનંદન આપીશ, કારણ કે જ્યારે દેશના ગરીબ અને વર્ગ, શહેરી વિસ્તારનો મધ્યમ વર્ગ આર્થિક રીતે નોટબંધી પછી સંકળામણમાં હતો, કોવિડના ટાઈમમાં આર્થિક મૂંઝવણમાં હતો, એવા ટાઈમે એને પૂરતા પ્રમાણમાં ખાદ્ય ખોરાક મળી રહે, એટલા માટે જે સરકારશ્રીએ નિર્ણય કર્યો એ બદલ સરકારશ્રીનો ખૂબ ખૂબ ધન્યવાદ. પરંતુ સાથે સાથે જે ખેડૂતોને હજુ ઘઉં વેચવાના બાકી રહ્યા એ ખેડૂતોને સરકારશ્રી સબસિડી આપે. બીજી વસ્તુ કે અત્યારે ઘઉંના ભાવ વધી ગયા ત્યારે નિકાસ બંધ કરી, તો અત્યારે લસણ અને ડુંગળીના ભાવ એકદમ તળિયાના ભાવે છે, કોઈ લેનાર નથી, તો સરકારશ્રી એમાં નિકાસ કરે. શૈલેષભાઈ હમણે જે MSP બાબતમાં વાત કરી, પરંતુ શૈલેષભાઈ MSP ગેરંટી નથી. ત્રીજી વસ્તુ કે હમણે 18% ને 19%, આપણે કોંગ્રેસ ભાજપમાં શૈલેષભાઈ નથી જતા, પરંતુ મારા મિત્રને હું ચંપાબેન એ કહેવા માંગુ કે પહેલાની સરકારમાં ખેડૂતોની જમીન જપ્ત નથી થતી, આજની સરકારમાં ખેડૂતો છેલ્લા 5-7 વર્ષથી તકલીફમાં છે અને લોન ન ભરી શકે ત્યારે ખેડૂતોની જમીન જપ્ત થઈ રહી છે. એટલે ખરેખર દુઃખદ બાબત શૈલેષભાઈ છે. અને આપણે કોઈ સરકાર એને કમ્પેરિઝન નથી કરતા, પરંતુ શૈલેષભાઈ આપણા જ વિસ્તારમાં અમરેલી ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક હાલ ખેડૂતોની જમીન જપ્ત કરી રહી છે અને ખેડૂતોની જમીનની હરાજી છૂટી જાય છે. હમણાં
મહેશભાઈ સારી વાત કરતા હતા કે આપણે વિદેશ નીતિની શું, પરંતુ ગુજરાતમાં દેશમાં ખેડૂતો જ્યારે પાયમાલ થતો હોય, ખેડૂતો ઉપર આટલી તકલીફ હોય, ત્યારે આ સરકાર પાસે વિદેશ નીતિની બહુ આશા મહેશભાઈ રાખવી બહુ દૂરની વાત છે. એટલે ખરેખર જલપાબેન આજના સમયમાં હું ઘઉંની નિકાસને સ્વીકારું છું, કારણ કે આપણે દેશના મધ્યમ અને ગરીબ વર્ગ ખાઈ શકે, પરંતુ ઘણા બધા સુધારાઓ કરવાની જરૂરિયાત છે. એમાં પણ શૈલેષભાઈ ધ્યાન આપવાની જરૂરિયાત છે. જી બિલકુલ. જી આપની તરફ જલપાબેન. જી આપની તરફ રમેશભાઈ આવવા માંગીશ. કેન્દ્ર સરકારે ઘઉંની નિકાસ પર જે પ્રતિબંધ મૂક્યો એ નિર્ણયને કોંગ્રેસે ખેડૂત વિરોધી ગણાવ્યો. આપે અવાજ મ્યુટ રાખ્યો છે રમેશભાઈ, આપનો અવાજ નથી મળી રહ્યો, આપનો માઇક્રોફોન ઓન કર્યો. આપનો અવાજ નથી મળી રહ્યો, આપનો માઇક્રોફોન ઓફ છે, સ્ક્રીન ઉપર ઓપ્શન હશે. અમે આપને સાંભળી નથી શકતા. જી જી આપની તરફ શૈલેષભાઈ અહીંયા આગળ વધવા માંગીશ. જો આપણે ઘઉંના ઉત્પાદનની વાત કરીએ તો આ વખતે ઉત્પાદન તો ઓછું થયું છે ને સાથે જે સરકારી ખરીદી ઓછી થઈ છે, એટલે નિષ્ણાંતો એ કારણ પણ માની રહ્યા છે કે આપણે જે મફત રાશન યોજના હતી એ ક્યાંક ને ક્યાંક એનાથી એના ઉપર ગંભીર અસર થઈ શકે છે, એટલા માટે પણ આ નિર્ણય લેવામાં આવ્યો. તો જલપાજી, આમાં તમામ પ્રકારના પાસાઓને ધ્યાનમાં લેવાતા હોય છે. હું આપની વાત સાથે પણ સહમત જ છું, એમાં કોઈ પ્રશ્ન નથી. એ પણ ઘર જેને કહેવાય ને ગૃહમાં જ આવી જાય કે આ ભારત એ આપણું ઘર છે, રાજ્ય આપણું ઘર છે, દેશ આપણું ઘર છે. એટલે આપણા ઘરમાં જેટલી જરૂરિયાત છે એટલું ઉત્પાદન અત્યારે થયું છે, તો એને બહાર મોકલવાનો કોઈ મતલબ નથી. કોઈ બહાર મોકલવાનો નિર્ણય કરવો એ યોગ્ય પણ નથી. હમણાં જે કે ભાઈ ખૂબ સારી વાત કરતા હતા કે ખેડૂતોની જમીન જપ્ત થાય છે. ભાઈ, ખેડૂતોની જમીન જપ્ત થાય છે એવા કોઈ દાખલા હોય તો અમારા સમક્ષ મૂકજો. ક્યાંય ત્રુટી હોય તો અમે સ્વીકારવા તૈયાર છીએ. આખરે ખેડૂતો માટે ની આ સરકાર છે, અમે પણ ખેડૂતો માટે છીએ. જે કે ભાઈ ક્યાંય એવું હોય તો અમને કહેજો, ક્યાંય ત્રુટી જણાતી હોય તો અમને કહેજો. અમારા નિર્ણયથી ક્યાંય તમે ખેડૂતના એક આગેવાન છો, ક્યાંય ખેડૂતો તમારી પાસે આવતા હોય ને કહેતા હોય તો પણ અમને કહેજો. અમે પણ એક સરકારના પ્રતિનિધિ તરીકે યોગ્ય પ્લેટફોર્મમાં કૃષિ મંત્રી અને મુખ્યમંત્રી અને કેન્દ્ર સરકાર સુધી આપની વાત પહોંચાડવા માટે અમારી જવાબદારી પણ છે, કારણ કે સરકારમાં બેઠા છીએ અમે. આપ ખેડૂત આગેવાન છો એટલે આપની પાસે પ્રશ્નો આવતા હોય, પરંતુ માત્ર નેગેટિવ વાત કરવી એ યોગ્ય નથી. જે કે ભાઈ બે બાજુ વાત કરી, હું એનાથી ખૂબ ખુશ છું કે નિર્ણય કર્યો છે નિકાસ નહીં કરવાનો, એના માટે એને અભિનંદન આપ્યા છે. અને સરકારની ક્યાંય ત્રુટી છે, સરકાર ખેડૂતો માટે અમુક કામો કરવાના બાકી હોય તો એ માટેની પણ એમણે રજૂઆત કરી છે, ખૂબ સારી વાત કરી છે. પરંતુ મારે કહેવાનું એ છે કે જ્યારે ખેડૂતો પોતાનો માલ પકવતા હોય અને ખેડૂતોની જણસ જ્યારે ખેતરમાંથી એપીએમસી માં જતી હોય ત્યારે પેલા એ એક જ એપીએમસી માં દઈ શકતો હતો. આજની સરકારે જે રીતે સ્વામિનાથન કમિટીની જે ભલામણો હતી એને સ્વીકારી અને જે રીતે કામો કર્યા છે, ખેડૂત કોઈ પણ જગ્યાએ જઈને પોતાનો માલ, પોતાની જણસ, પોતાનું ઉત્પાદન વેચી શકે છે. આગામી દિવસોમાં ખેડૂતોને ક્યાંય પણ તકલીફ પડશે તો સરકાર બેઠી છે, સરકાર એના માટે જ છે. સરકારે કઈ કરેલા નિર્ણયો હોય એમાં પણ ક્યાંય ત્રુટી હોય તો પણ અમારી જવાબદારી છે, નિર્ણય કરવાના બાકી હોય એમાં પણ અમારી જવાબદારી છે. આખરે જગતનો તાત ખુશ હોય અને ખુશી રીતે રહેતો હોય તો એનાથી જ આપણો દેશ છે એ કોઓપરેટિવ અને એગ્રીકલ્ચર નો દેશ છે, આપણો ખેતી પ્રધાન દેશ છે. એ જે ખેડૂત પુત્ર, મારા મા બાપ પણ ખેતી કરે છે એટલે અમને ખબર છે કે કેટલી વિષયો થાય છે. પરંતુ ખેડૂતોને કઈ જણસો
રસનો ઉપયોગ કરવો. હમણાં ડુંગળીની વાત કરી તો ડુંગળીમાં અત્યારે તકલીફ છે એ પણ અમે જાણીએ છીએ. એના માટે પણ સરકાર મનોમંથન કરી રહી છે. જે રીતે લીંબુના ભાવો આસમાને ગયા હતા, એમાં ખેડૂતોને ફાયદો છે, પરંતુ આમ નાગરિકને પણ ક્યાંય ને ક્યાંય તકલીફ ના પડે એનું પણ ધ્યાન રાખવું પડે. આપણે ખેત ઉત્પાદનમાં જે ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ હતો જલપાજી, એ ઓછો કરવા માટે નરેન્દ્રભાઈ ફાર્મ ટુ ફૂડ આ યોજના લાવ્યા. ખેતરમાં જ તમે ફેક્ટરીને શેડ નાખી દો. તમારો માનો કે બટેટાનું ઉત્પાદન થયું છે તો બટેટાની ચિપ્સની જે નાની એવો શેડ આવે એ સરકાર સહાય આપે છે. તમારા ખેતરમાં જ બનાવો અને ત્યાં જ સારું એવું પેકિંગ કરી અને એગ્રીકલ્ચર ના માધ્યમથી કોઓપરેટિવ ના માધ્યમથી કોર્પોરેટર કક્ષાનું પેકિંગ કરી અને વિદેશમાં અમારો ખેડૂત વેચી રહ્યો છે. એનો પણ મને આનંદ છે. હું જે વિસ્તારમાંથી આવું છું, ગીર કાંઠો ગાંડી ગીરના કાંઠેથી આવું છું. અત્યારે અમારે કેરીનો મબલક પાક ઉતરવાનો છે. જોકે આ વખતે થોડીક મોડી થઈ છે કેરી ઋતુની અસરના કારણે, પરંતુ આખરે તો કેસર કેરી કે અમારી અમરેલીની મોરચરની કેરી એ ખૂબ વિશ્વમાં અને સમગ્ર દેશમાં માંગ છે. તો એનું પણ સારું પેકિંગ થાય એના માટેની પણ સારી કેરીઓ છે એને જુદી કાઢી, બીજી જુદી કાઢી અને 1 નંબરની કેરીઓ છે એ પણ સારા ભાવો ખેડૂતો મળી રહે અને એમાં પણ એક્સપોર્ટ ખેડૂતો કરી રહ્યા છે. એટલે કહેવાનો મતલબ કે દેશની બહાર જ્યારે ખેડૂતોનું અને એગ્રીકલ્ચરના માધ્યમથી આપણું ઊંડિયામણ વિદેશમાંથી આવતું હોય તો આપણો રૂપિયો મજબૂત થશે. આપણે અન્ય દેશોના જે ચલણ છે એની સામે ટકી રહેવા માટે કોઓપરેટિવ સેક્ટર પણ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. માનો કે જીઆઈડીસી કે એ સેક્ટર, વેપારી સેક્ટર, ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર એ તો ભાવ ભજવે જ છે. આઈટી સેક્ટર ને એ તો આપણા ઊંડિયામણ ઊંચું કરવા માટે છે જ, પરંતુ એક ખેડૂતના દીકરા તરીકે કહું છું કે આપણે ખેડૂત પ્રધાન દેશ હોવાના કારણે ખેત ઉત્પાદન જે એગ્રીકલ્ચર ઉત્પાદન છે એની જે ફેક્ટરીઓ નખાય છે ને એના મારફત ફાર્મ ટુ ફૂડ ની જે યોજનાનો લાભ લઈ અને ખેડૂત પોતાની રીતે સક્ષમ અને ઇન્ડસ્ટ્રીઝનો માલિક બની શકે, એગ્રીકલ્ચર ઇન્ડસ્ટ્રીઝનો માલિક બની શકે એ દિશામાં પણ ચાલીએ છીએ. આખરે ઘઉંની વાત છે તો ઘઉંની બાબતમાં પંજાબથી જ આપણે વધારે ઘઉં આવતા હોય છે, પરંતુ દેશને જ્યારે ઘઉંની તાતી જરૂરિયાત છે અને આગામી દિવસોમાં તજજ્ઞોને ખબર જ છે ને આપ તમામને ખબર છે કે વિદેશમાં જે રીતે ઘઉંના ભાવ વધ્યા છે એનો મતલબ એમ કે તમામ દેશોમાં ઘઉંનું ઉત્પાદન આ વખતે ઘટ્યું છે. તો વિદેશને ખૂબ જ ઘઉંની જરૂરિયાત રહેવાની છે. જો વિદેશને ઘઉંની જરૂરિયાત રહે તો આપણા જે ઘઉં છે વધારે બહાર જતા રહે તો આપણે અહીંના નાગરિકો છે એને ક્યાંય તકલીફ પડે એ દિશામાં ચાલતો આપણો ખેડૂત પણ નથી, જગતનો તાજ પણ નથી, આપણી રાજ્ય સરકાર પણ એ દિશામાં ચાલવાની નથી, કેન્દ્ર સરકાર પણ એ દિશામાં ચાલવાની નથી. કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર બંનેનો એક જ નિર્ધાર છે કે દેશનું દાન દેશમાં ખાતા વધે અને દેશના નાગરિકોને કેટલું જોઈએ છે એની ગણતરી મુજબ દેશનું દાન જે વધે તો આપણે વિદેશમાં મોકલીએ. વિદેશમાં જવું જોઈએ એની સાથે જ પણ હાલ તુરંત જે પ્રકારની સ્થિતિ છે એટલા માટે આપણે ક્યાંક ને ક્યાંક બીપીએલ ના ઘઉં જે સસ્તા અનાજ નહીં, પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જે સસ્તા અનાજની દુકાન છે, જે શોપ છે, એમાં પણ ક્યાંય ઘટ ન થાય. નાના માણસને અંત્યોદય જે માણસ છે એને ક્યાંય તકલીફ ન પડે, કારણ કે આ સરકાર તો શ્યામા પ્રસાદ મુખર્જી અને પંડિત દીનદયાળજીના નીતિ નિયમ પ્રમાણે ચાલે છે, એમના વિચારો પ્રમાણે ચાલે છે. એટલે ચલો જલાએ દીપ જહાં બીબી અંધેરા હે, ક્યાંય ખૂણામાં અંધારું ન રહે અને તમામને ધાન્ય દંડ મળી રહે જો એ પાછલા પ્રકારનું વર્ષના આયોજન ગણીએ તો કરવા વાળી આ સરકાર 4.3 છે. કરોડ મેટ્રિક ટનની ખરીદી થઈ હતી. પાછલા વર્ષે 4.3 કરોડ મેટ્રિક ટન ઘઉંની ખરીદી થઈ હતી ને જો આ વખતનો આંકડો જોઈએ તો 1.8 કરોડ મેટ્રિક ટન ઘઉં. અને સામે આપણો વાયદો છે 80 કરોડ ભારતીયોને આપવાનો રાશન. હા એટલે મેનેજ કઈ આપણે રીતે કોરોના કાળમાં પણ કોઈ જો રોટી કપડા મકાન આ 3 ની જરૂરિયાત હોય છે, પરંતુ જે રોટી જે છે એ માટે જ નરેન્દ્રભાઈ મોદીએ આયોજન કર્યું અને 80 કરોડ પરિવારોને જે મફત અનાજ આપ્યું એના કારણે ક્યાંક ને ક્યાંક જે નાના અને મધ્યમ વર્ગના લોકો છે એ ક્યાંક ને ક્યાંક ધરાતલ ઉપર ટકી રહ્યા છે અને એ ધન મળવાના કારણે એની જે કોરોનાની મહામારી હતી એને ક્યાંક ને ક્યાંક ટેકો મળ્યો છે. ખેડૂતોના ખાતામાં 2,000 રૂપિયા ડીબીટી ના માધ્યમથી
ઓનલાઈન જે આપ્યા એના કારણે હું એમ નથી કહેતો કે એ 6,000 રૂપિયા આપ્યા એટલે ખેડૂતો ખૂબ પૈસા વાળા થઈ ગયા. નહીં, એને ટેકો મળ્યો, આ સહાય છે, આને પ્રોત્સાહન કહેવાય. પ્રોત્સાહક જે બાબતો હોય એમાંથી છે, પરંતુ દેશની અને રાજ્યની સરકારે કંઈક ને કંઈક ખેડૂતોને આપ્યું છે, એનો મને આનંદ છે. જી, આપણી તરફ મહેશભાઈ આવવા માંગીશ, કારણ કે એક નોટિફિકેશન બીજું એ પણ બહાર પાડવામાં આવ્યું હતું કે 13 તારીખની જો વાત કરીએ તો આ તારીખ પહેલા જેને પણ આપણે ક્રેડિટ લેટર્સ જારી કરી દીધા છે નિકાસ માટે, ત્યાં તો ઘઉં જશે જ. જરા રિપીટ જલ્પાબેન. જી 13 તારીખનું નોટિફિકેશન શું હતું? જી, 13 તારીખનું નોટિફિકેશન હતું કે જેને પણ આપણે ક્રેડિટ લેટર જારી કરી દીધો છે નિકાસ માટે, એટલે ત્યાં તો નિકાસ કરવામાં છૂટ આપવામાં આવશે. આ નિર્ણય ભલે નિકાસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો, પણ એક ડેડલાઇન આપવામાં આવી કે આની પહેલા જો આપણે કોઈને ક્રેડિટ લેટર જારી કરી દીધો છે તો ત્યાં તો નિકાસ થશે જ ઘઉં. તો એ તો બરાબર છે, કારણ કે મારો સવાલ એ જ હતો જી. કે તમારું આયોજન હોવું જોઈએ. તમે તુરંત બંધ કરી દો તો G7 ને તમારે જવાબ આપવો જોઈએ કે ભાઈ આ વાત ખોટી છે. અમે જેટલાને ક્રેડિટ આપી છે કે જેને કર્યા છે એને અમે ઘઉં આપવાના છીએ, તો બરાબર છે. હવે નથી આપવાના, પણ તમે એમ કહો કે ના, અમારા દેશના ખેડૂતોને કે લોકોને બચાવવા માટે રાતોરાત નિર્ણય કર્યો, એમ જો કરતા હો તો એ તમે ક્યાંક દોષ છે. તમે એમ કહો કે અમે G7 અથવા તો WTO ના કરાર પ્રમાણે જેટલા લોકો સહયોગ કર્યા છે એ લોકોને અનાજ આપીશું જ, એટલે એમને મુશ્કેલીમાં નહીં મૂકીએ. બાકી આપીએ કે હવે અમને ખબર પડી છે કે અમારા દેશમાં અનાજની જરૂર છે, નહીં આપીએ તો બરાબર છે WTO ના એ ધારાધોરણ. પણ તમે રાતોરાત જો કરતા હોવ તો પછી સવાલ એ થાય કે આ કંડલા પોર્ટ ઉપર આ જથ્થો કેમ પડી રહ્યો છે? તમે જો ક્રેડિટ આપી છે જેને અગાઉ એને આપવાના જ છો, તો પછી આ કંડલા પોર્ટ ઉપર જે જથ્થો પડ્યો એમ કેમ થયું? કારણ કે એ તો જવો જ જોઈએ, કારણ કે તમે ક્રેડિટ પણ આપી છે. પણ આ મને કન્ફ્યુઝન લાગે છે, સરકારનું નોટિફિકેશન અને કંડલા પોર્ટ ઉપરનો જથ્થો, એટલે ક્યાંક ગળમથલ છે, આવું મને લાગે છે. જી બિલકુલ, આપણી તરફ જે કે ભાઈ અહીંયા આવવા માંગીશ, કારણ કે એક ખેડૂતો તરફથી માંગ પણ ઉઠી હતી, ખાસ કરીને જો પંજાબની વાત કરીએ, અને સાથે જો રાકેશ ટિકેતની વાત કરીએ તો એમને પણ એક ટ્વીટ કર્યું હતું, એમને હિન્દીમાં ટ્વીટ કર્યું હતું. એનો ગુજરાતી અર્થ કંઈક આ પ્રકારે થાય છે કે ખેડૂતોને આંતરરાષ્ટ્રીય માર્કેટમાં પોતાના પાકના કિંમત જ્યારે વધારે મળી રહી છે ત્યારે સરકાર તેને ઓછી કિંમતમાં વેચવા માંગે છે, જેથી સરકારે ખેડૂતોને 500 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના હિસાબે વળતર આપવું જોઈએ. અને સાથે તેમણે એ વાતનો પણ અહીંયા જિક્ર કર્યો કે ઘઉંનું ઉત્પાદન ઓછું થયું છે અને વપરાશ વધારે છે. જી, અત્યારે રશિયા અને યુક્રેનનું યુદ્ધ, યુક્રેનનો જે કાલા સાગર વાળો એ ઘઉંની મોટીની ટોપી સમાન છે. એટલે આંતરરાષ્ટ્રીય બજારમાં જે યુક્રેનમાંથી ઘઉં એક્સપોર્ટ થવાના હતા એ નથી થઈ શક્યા, અને રશિયા અને ખાદ્યની વૈશ્વિક માંગ પેદા થઈ અને એના લીધે તકલીફ થઈ અને રેટ મળી ગયા હતા, અને એ ભાવ મળવા જોઈએ અમે એ જ વાત કરી. પરંતુ સાથે સાથે દેશના લોકોને પણ રોટી મળવી જોઈએ. એટલા માટે અમે કહીએ કે સરકારનો નિર્ણય સાચો છે, કારણ કે દેશમાં પણ અન્નની તકલીફ ઊભી થવાની ભવિષ્યમાં. એટલા માટે ખેડૂતોને તકલીફ ન પડે, ખેડૂતોને સબસિડી આપી દેવામાં આવે અને એક્સપોર્ટ રદ કરવામાં આવે. કારણ કે પહેલી જ આપણે આ દેશના છોકરાઓ અંકી ચાટતા હોય અને દેશને આટો કેમ? પહેલા તો આપણે આપણી ખેડૂતોની દરેક નાગરિકની જવાબદારી આવે, અને વેપાર ધંધો ન આવે, વાત આવે ત્યારે આપણો પહેલા દેશ. એટલા માટે ખેડૂતોને તકલીફ ના મળે, એટલા માટે અમે વિદેશના ભાવ સબસિડી માંગીએ અને એક્સપોર્ટ રદના નિર્ણયને અમે આવકારીએ. દેશનો ખેડૂત મુશ્કેલીમાં ન આવે અને દેશનો પણ નાગરિક પણ તકલીફમાં ન આવે. અને બિલકુલ જલપા જે મારા મિત્રએ જવાબ ના આપ્યો કે હાલના સમયમાં બહુ દુઃખદ છે, ખેડૂત કાયમી જ દેશની સાથે નોટબંધ હોય કોઈ હોય, પરંતુ આ ખેડૂતોની જમીન છીનવાઈ છે. ખરેખર એ પણ શૈલેષભાઈ બાબતમાં થોડું તમારું ટિપ્પણી જરૂરી છે. જી
જી શૈલેષભાઈ. આપે મ્યુટ કર્યું છે શૈલેષભાઈ, આપનો અવાજ નથી મળી રહ્યો. જી જલપાજી, શું પૂછ્યું જે કે ભાઈ એ નથી ખબર રહી મને. જી જી જે કે ભાઈ. જે કે ભાઈ હાલના સમયમાં બેંકો ખેડૂતોની જપ્ત કરી અને એની હરાજી લેવલે પહોંચી ગયા. તો આ દેશના ખેડૂતોને અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ છેલ્લા 5 વર્ષથી ભાવ મળ્યા ન મળ્યા, નોટબંધી, આ બધી તકલીફ વચ્ચે દેશનો ખેડૂત દેશ સાથે ઉભો રહ્યો હોય એવા સમય અત્યારે બેંકો ખેડૂતોની જમીન જપ્ત કરી અને હરાજી કરી રહ્યા છે. બહુ દુઃખદ વાત છે. અને આ બાબત મંત્રીશ્રીને પણ રજૂઆત થયા મંગળવારે કરી અને હજુ પણ 31 તારીખે જમીન જપ્ત હરાજીનો કોઈ મુદ્દા ઉપર ધ્યાન નથી દોરવાનું. એટલે શૈલેષભાઈ, આપણા માધ્યમથી કે અત્યારે અમરેલી ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં ઘણા બધા ખેડૂતોની જમીન જપ્ત કરવામાં આવી છે અને એક ખેડૂતની જમીન 31/5 રોજ હરાજી પણ કરવામાં આવી રહી છે. ત્યારે દેશના ખેડૂતો વતી અમે આ સુશાસનવાળી સંવેદનશીલ સરકાર પાસે આશા રાખી આપણી પાર્ટીના અને આપના દોરી સંચારથી ભારતીય જનતા પાર્ટી શાસિત બેંકો આવા કાર્ય ન કરે એવી અમે આશા રાખીએ છીએ. જે કે ભાઈ આપની વાતનો જવાબ આપું તો બેંકમાં લીધેલા નાણાં જે ધિરાણ જે છે, જે વાર્ષિક ધિરાણ, એ તો 0% આપે છે, કોઈ પ્રશ્ન નથી. પરંતુ એમાં બીજી કઈ લોન જે આવે છે એ લોનો લીધી હોય કોઈ પણ બેંકમાં, હું તો એવું માનું છું કે આપનો પ્રશ્ન કોઈ એક જિલ્લા મધ્ય સહકારી બેંક જે કહેવાય જિલ્લા બેંક એનો હોવો જોઈએ. એ પર્ટિક્યુલર વ્યક્તિગત અથવા તો બેંકનો પ્રશ્ન છે એ સહકારી બેંકો હોય કે રાષ્ટ્રીયકૃત બેંકો હોય એમાંથી લોન લીધી હોય, લોનના હપ્તા ક્યાંક ને ક્યાંક ભરપાઈ ન થયા હોય અથવા તો શરતોનું ક્યાંક ઉલ્લંઘન થયું હોય એટલા માટે જમીનો જપ્ત થઈ હોય છે. બાકી બીજું કોઈ કારણ ન હોઈ શકે. પરંતુ તમે એમ કીધું કે તમારા ભાજપ શાસિત જ કોઓપરેટિવ બેંક હોય છે. પેલા તો એ સ્પષ્ટ કરી દઉં કે કોઓપરેટિવ બેંક કોઈ પાર્ટીની હોતી નથી. એમાં કોઈ પાર્ટીનો સિમ્બોલ હોતો નથી. એમાં કોઈ કોંગ્રેસ કે ભાજપ કે કમળ કે પંજાનું નિશાન હોતું નથી. એટલે કોઓપરેટિવ બેંક છે એ સ્વાયત્ત સંસ્થા છે. એની સંસ્થાના જે નીતિ નિયમો હોય, એનું જે આખું માળખું હોય એનાથી ડિરેક્ટરો થતા હોય છે ને ડિરેક્ટરો હોય એ એના ચેરમેન ને ચૂંટતા હોય છે. એ પ્રકારની પ્રોસિજર હોય છે અને ડિરેક્ટરો ખેડૂતો જ હોય છે અને બેંક એના ચેરમેન પણ ખેડૂત જ હોય છે. આખરે ખેડૂતની સંસ્થા છે અને ખેડૂત જ વહીવટ કરવાનો. સંતો કરો ને આ કરો ને તે કરો, નુકસાની આવે ત્યારે હજુથી બેંક જમીન લઈ લે છે. હું આ તમે જે અગાઉ જે સપના બતાવતા હતા એ સપનોની આંખ ઉઘાડતો આ કિસ્સો છે. સહકારી માળખું મને ખબર છે કે કોઈ પક્ષ શાસિત ના હોય, પણ એને જે સીટ ઉપર બેઠા છે એ કોઈ પક્ષમાં જોડાયેલા હોય ત્યારે પક્ષની પણ જવાબદેહી રહે. અને બીજી વસ્તુ કે કોઈ પણ સહકારી માળખું હોય ગુજરાત સ્ટેટ ગવર્મેન્ટના અંડરમાં આવે અને ગુજરાત સરકાર આજ ભાજપ શાસિત હોય ત્યારે જ્યારે મેં અગાઉ એક ટિપ્પણી કરી કે મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરેલી છે જ્યારે તકલીફમાં આવે ઉદ્યોગપતિઓના દેવા માફ થાય, અમે દેવા માફ કરવાની વાત નથી કરતા, ખેડૂતોને અમે ખરાબ બનાવવા નથી માંગતા, પરંતુ ખેડૂતોને 10 વર્ષ કે 20 વર્ષની રાહત આપી દે. જે એની જીવાદોરી જમીન છીનવી લેવામાં આવશે તો શૈલેષભાઈ આગામી સમયમાં એ માણસ ખેડૂત આત્મહત્યા કરશે અને એની પાછળ આપણે આંસુ સારવા નહીં જઈ શકીએ. એટલે અમે એમ કહીએ કે ખેડૂતને કૂચ મારવા નથી બનાવવા, અમારે ઉદ્યોગપતિ ઘોડે ભાગેડું નથી બનાવવા, પરંતુ જે રીતે ઉદ્યોગપતિઓને સપોર્ટ આપવામાં આવે એવી રીતે આ બેંકને એવી ભલામણ કરો કે ખેડૂતોની જમીન જપ્ત ના કરો. ખેડૂત જમીન વાવશે, એમાં ઉત્પાદન મેળવશે તો કોઈ ખાશે અને તોય ધિરાણ છે, પરંતુ એની આવકનું સાધન જ છીનવી લેવામાં આવશે તો આપણે રોજગારી તો ભણેલાને નથી આપી શકતા, તો આ ગામડાના ગરીબ ખેડૂતોને રોજગારી કેવી રીતે સરકાર આપી શકશે? એટલે હું એમ નથી કેતો કે માંડવાડ કરી નાખો, પરંતુ એને 10-20 વર્ષના હપ્તા કરી દેવામાં આવે અને એની જમીન જપ્ત ન કરવામાં આવે તો એને ફરીથી એનું જીવન જીવવા માટેની એક રસ્તો જળવાઈ રહે. શૈલેષભાઈ,
પણ જે કે ભાઈ તમે વાત તો કરી આખી આમ અબમ કરી નાખી કે ખૂબ તડકો આવે છે, પણ ક્યાં તડકો આવે છે? કહેવાનો મતલબ શું છે કે આપણે કહીએ કે ખૂબ ભ્રષ્ટાચાર થાય છે, એમ ના ચાલે. એક પર્ટિક્યુલર નામ આપવું પડે. તમે બેંક નું નામ આપો અને કઈ બેંકમાં આ રીતે થયું છે. તો એ હું જો એઝ એ કોઓપરેટિવ બેંક નો ચેરમેન છું હું, અને ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી નો ચેરમેન છું. મને ખબર પડે છે એટલી કે કોઈએ લોન લીધી હોય તો એના જે હપ્તા હોય છે એ ન ભર્યા હોય અને ક્યાંય પ્રોબ્લેમ હોય એના કારણે થયું હોય તો વાત જુદી છે. બાકી તો સહકારી માળખું છે એમાં તો મેં તમને કીધું એમ મંડળીઓ હોય છે, મંડળીઓના પ્રતિનિધિ બેંકના પ્રતિનિધિ હોય છે ને બેંકના ડિરેક્ટર હોય છે, અને એ ડિરેક્ટરો બેંકના ચેરમેન ને ચૂંટતા હોય છે. પરંતુ સરકાર જે છે એ ક્યાંય સીધી રીતે આમાં કોઓપરેટિવ સેક્ટરમાં સંકળાયેલી હોતી નથી. કોઓપરેટિવ સેક્ટર કોઈ કોંગ્રેસના આગેવાનો પણ ખૂબ ચલાવતા હોય છે, ભાજપના આગેવાનો પણ ચલાવતા હોય છે. આખરે વાત આપણે ઘઉંની કરવી છે. ઘઉં માટે જે ખેડૂતોને અત્યારે હાલ ફાયદો થયો છે કે ભાઈ આપણા દેશમાં જ રાખવાના છે, દેશ બહાર ઘઉં દેવાના નથી. પણ જગતનો તાત, હું પણ ખેડૂત પુત્ર છું, આપ પણ ખેડૂત પુત્ર છું. ખેડૂત પુત્રની દિશા શું હોય? રાષ્ટ્રની દિશા હોય. રાષ્ટ્રને જયારે જરૂરિયાત હોય ને, જ્યારે હું આજે ભલે ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિ તરીકે હોઉં, પણ જયારે નહેરુજીએ આહવાન કર્યું હતું કે ભાઈ બધાએ આજે ઉપવાસ રહેવાનો છે, તો સમગ્ર દેશે ઉપવાસ રહેતા. એટલે કહેવાનો મતલબ કે જે પ્રકારના વડાપ્રધાનની દિશા હોય, આજના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એમણે પણ હુંકાર કર્યો હતો જ્યારે કોરોનાની મહામારી હતી, ત્યારે જે દેશના નાગરિકોને સૂચન કર્યું, જે કાંઈ એમને આહવાન કર્યું, એ દેશના લોકોએ એક સાથે ઉપાડ્યું અને એનો પડઘો દેશ વિદેશમાં અને સમગ્ર વર્લ્ડમાં થયો છે. એટલે કહેવાનો મતલબ શું છે કે સહકારી પ્રવૃત્તિ આખી જુદી વાત છે. સહકારી પ્રવૃત્તિ એમાં કદાચ જીએસસી બેંક હોય, મધ્યસ્થ બેંક હોય, ક્રિપ્કો હોય, ઇફકો હોય, નાફેડ હોય. આજે નાફેડ ટેકાના ભાવે ચણાની ખરીદી કરી રહ્યું છે, સમગ્ર રાજ્યમાં કરી રહ્યું છે. બધી જ મંડળીઓ ટેકાના ભાવે ખરીદી કરી રહ્યું છે. એટલે હજુ ચણાના ભાવ જે છે એ ટેકાના ભાવથી ઉપર નથી ગયા. એટલે એપીએમસી માં અત્યારે ભરાવો છે. ટેકાના ભાવે ખેડૂતો પોતાની જે જણસ છે ચણા એ વેચી રહ્યા છે, જે કે ભાઈ જાણે જ છે. અને તમામ એપીએમસી માં મંડળીઓ દ્વારા લેવાય છે, ગુજકો માસોલ દ્વારા પણ લેવાય છે, નાફેડ દ્વારા પણ લેવાય છે. એટલે કહેવાનો મતલબ કે ખેડૂતો માટે સરકાર છે. ખેડૂતોને જ્યારે તકલીફ પડશે ત્યારે સરકાર ઊભી છે. અત્યારે ખેડૂતો માટે જ નિર્ણય લીધો છે કે વિદેશમાં જો આ ધાન જાય તો અહીંના જે નાગરિકો છે એને તકલીફ પડે. આ જગતનો તાત પણ ઈચ્છે છે કે અમારા ભારત દેશના નાગરિકો જે છે એને ક્યાંય તકલીફ પડતી હોય તો અમારે ઘરના ઘંટી ચાટે ને પાડોશીને આટો એ પ્રકારનું નથી કરવું, અમારે નથી આપવું વિદેશમાં. એટલે આજે દેશનો ખેડૂત છે એ પહેલેથી જ જય જવાન જય કિસાન એ દિશામાં ચાલી રહ્યો છે. એટલે જે કિસાન છે, જવાન છે, જ્યારે આપણે કહીએ છીએ ને જલપાજી કે આપણે ભોજન લેતા હોય તો ત્યારે ખેડૂતને યાદ કરીને ભોજન લેવું જોઈએ, કારણ કે એ ભોજન ખેડૂત પકવે છે. અને જવાન છે, આપણો બોર્ડર ઉપર ઉભેલો જે સૈનિક છે એને યાદ કરવાનું સૂતી વખતે કે આપણે જ્યારે શાંતિથી સૂઈ શકીએ છીએ, એ બોર્ડર ઉપર આપણો જવાન બેઠો છે એટલે, અને ખાઈ શકીએ છીએ. આપણા દેશના ખેડૂતો ધાન પકવે છે. એટલે કહેવાનો મતલબ શું છે? ખેડૂત છે એ જગતનો તાત છે. સાથે સાથે આપણને પણ ખેડૂત કે છે કે અમે ધાન પકવવાના છીએ, પરંતુ વિદેશ માટે નહીં. એટલા માટે જ દેશના સરકારે, આ દેશની ભારતીય જનતા પાર્ટીની સરકારે નિકાસ બંધ કરી છે. અને નિકાસ બંધ કરવાના કારણે પણ ખેડૂતોને જે વિદેશના કારણે ભાવ મળતો હતો એવો જ ભાવ દેશમાં મળી રહે એ પ્રકારની પણ યોજના સરકારે કરી. શૈલેષભાઈ, આ નિર્ણય બાદ તો ભાવ થોડા તૂટ્યા છે. હા, હું સ્વીકારું છું. હું જેકેભાઈની વાત સાથે સહમત છું, રાજકીય વિશ્લેષકની વાત સાથે પણ સહમત છું કે ક્યાંક ને ક્યાંક ભાવ ઘટ્યા છે. શરૂઆતમાં ભાવ ઘટતા પણ હોય છે, પણ ધીરે ધીરે આખરે જગતનો તાત મેં એ કીધું છે ને, ભાવ ઘટવા વધવાથી અત્યારે મતલબ નથી. અત્યારે તો દેશને જરૂર છે ધાનની, દેશને જરૂર છે ઘઉંની. જયારે દેશને જરૂર હોય ને ત્યારે ભાવ વધવા ઘટવાની રાહ જોતો આ ખેડૂત નથી. આ ખેડૂત તો પાટું મારી અને ધાન પકવનારો ખેડૂત છે. જે નાગરિકોને જ્યારે પણ જરૂર પડે ખેડૂતની ત્યારે ખેડૂત ઉભો હોય છે. પરંતુ ક્યાંક ને ક્યાંક એના ઘઉંના ભાવ જે નીચા ગયા છે એ કઈ રીતે ઊંચા આવે અને એમએસપી થી પણ ઊંચા ભાવો ખેડૂતોને મળે એ દિશામાં ચાલનારી આ સરકાર છે. હું ડંકાની ચોટ ઉપર કહું છું કે નરેન્દ્રભાઈ મોદી અને આપણા કૃષિ મંત્રી તોમરજી છે એ બંનેની નજર ખેડૂતોની જે આ ઘઉંની કિંમત છે એના ઉપર છે. આગામી દિવસોમાં આ ઘઉંની જે કિંમત છે એ પણ સારી અને સ્ટેબલ થશે. જી, એટલે 2015 કરતા કંઈક વધશે
આપની તરફ મહેશભાઈ આવવા માંગીશ. બીજો પ્રશ્ન એ પણ છે કે ચલો માની લઈએ કે સરકારનો જો બીજો પહેલું જોઈએ તો એ બી બરાબર છે કે ચલો વિદેશમાં કદાચ આ માંગ વધી છે એના કારણે આપણા દેશનો પુરવઠો ન ખૂટે એટલા માટે નિર્ણય લેવામાં આવ્યો. પણ બીજો પ્રશ્ન અહીંયા એ પણ થાય છે કે ચલો નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો, પણ અહીંયા પણ જો સંગ્રહખોરી થઈ તો પછી શું કરીશું? કારણ કે ઘણા રાજનીતિક નેતાઓના તો નિવેદન પણ આવી ચૂક્યા છે કે હવે નિકાસ બંધ થઈ છે, હવે અહીંયાના ઉદ્યોગપતિઓ છે એ કમાશે, આનો લાભ લઈ જશે. હા, એટલે બાજી એવી એક આશંકાઓ છે કે આ જે વિદેશમાં બંધ કર્યું તમે નિકાસ, હવે એક તો ખરીદવાનું, હવે એ લોકો કરીને પછી મોંઘવારી વધારી દેશે એવી બીક છે. અને મથરાવટી મેલી સાબિત થઈ છે સરકારની, એટલે એ શંકા વધારે દ્રઢ બને છે. એવું ના થાય જોવું જોઈએ. પણ મારે બીજો મુદ્દો એ મૂકવો છે કે ઘઉં અને ચોખા આ બંને વસ્તુ છે ને એ ગરમી અને વરસાદ ઉપર આધારિત છે. આજે ગ્લોબલ વોર્મિંગ છે અને ગ્લોબલ વોર્મિંગના પરિણામે આ ચોખા અને ઘઉંમાં એની ઉત્પાદનમાં વધઘટ. સરકારે પેરિસ એગ્રીમેન્ટ ચોક્કસ કર્યું 2016માં આનું ક્લાઇમેટ ચેન્જનું, પણ એને ખરેખર જમીન ઉપર ઉતારવાની જરૂર છે. જેમ કે વાવાઝોડું આવીને પરિસ્થિતિ ઊભી થઈ, કે પછી 2017માં પૂર આવીને જે પરિસ્થિતિ ઊભી થઈ, એટલે આજે ગ્લોબલ વોર્મિંગના લીધે જે પરિવર્તનો મોટા પાયે આવે છે અને એનો મોટા ભાગનો ભોગ ખેડૂતો બને છે. એટલે ખેડૂતો બને છે એનો મતલબ ખેડૂતો નહીં, એ જલ્પાબેન પણ બને છે અને મહેશ પંડ્યા પણ બને છે. સરકારે એ ક્લાઇમેટ ચેન્જ એક્શન પ્લાન સજ્જડ બનાવવાની જરૂર છે. આજે મિલેટ ક્રોપ્સ આપણા ભારતમાં મૂળ જે ખોરાક હતો એ ચોખા અને ઘઉં હતો. આ તો વિદેશ ધાન્ય, પણ આજે એટલો વપરાશ વધી ગયો છે આપણને એવું લાગે છે કે આ આપણો ખોરાક છે અને ઘઉં. હકીકતમાં તો બંટી, બાવટો, બાજરી, મકાઈ, કોદરી, નાગલી એ આપણો ખોરાક, રાજગરો, સામો. હવે એ મિલેટ ક્રોપ્સ જેને બરછટ ધાન્ય કહીએ છીએ, એ બરછટ ધાન્ય તરફ આગળ વધવું પડશે. મેં જલપાજી સરકારને 2016માં કાગળ લખેલો કે ખેડૂતો જે આત્મહત્યા કરવી પડે છે નિવારવી હોય તો નાના જે ખેડૂતો છે, ખેડૂતો પોતાના જ ખેતરમાં બંટી, બાવટો, બાજરો, જુવાર, કોદરી, નાગલી, રાજગરો, સામો અને મનરેગાની એ નાના નાના ખેતરમાં ભલે એ વાવતો હોય, એનું શ્રમદાનનું વળતર ચૂકવે તો ખેડૂતોએ આત્મહત્યા નહીં કરવી પડે. આજે જે 45% કુપોષણની સમસ્યા છે, કેમ છે કે એનું જે ધાન્ય હતું એ અમારા આદિવાસી મિત્રો કે મકાઈ ખાઈને જીવતા હતા, બાજરો ખાઈને જીવતા હતા, એને ઘઉં ને ચોખા આપીએ છીએ એટલે કુપોષણ થાય છે. આ કુપોષણની સમસ્યા દૂર કરવી હોય પણ મિલેટ વાવવું પડે. આપો નાના ખેડૂતોને, એનું જો પાક નિષ્ફળ પણ એને આમદની મળી રહે અને એનું ઘાસ પણ એના પશુઓને કામમાં આવે. એટલે સરકારે મોટા પાયે ક્લાઇમેટ ચેન્જ એક્શનમાં બનાવવા ગ્લોબલ વોર્મિંગના લીધે પછી આ જે સમસ્યા ઊભી થઈ નિકાસ ઉપર પ્રતિબંધ મૂકવાની કે ના મૂકવાની, એ બધી પણ દૂર થાય. એટલે સરકારે ગ્લોબલ વોર્મિંગને લઈને જે મોટા ફેરફારો થઈ રહ્યા છે એને લઈને કૃષિ ઉત્પાદનમાં શું થવું જોઈએ અને ખેડૂતોને કેવા પ્રકારના ફાયદા આપવા જોઈએ એ વિચારવાની હવે સમય પાકી ગયો છે. જી બિલકુલ. આપણી તરફ અહીંયા જે કે ભાઈ આવવા માંગીશ, કારણ કે આપણે બે અવાજ સાંભળે છે. એક તો સાંભળે છે MSP એટલે કે લઘુત્તમ ટેકાના ભાવ, કે જે ખેડૂતોને એમની રોજીરોટી ચાલે એટલું મળી જ જવું જોઈએ, અને બીજી તરફ MRP એટલે કે મહત્તમ ભાવ ખેડૂતોને એમની મહેનતના મળી રહે. પરંતુ દર વખતે આપણે જોઈએ છે કે કંઈક ને કંઈક કોન્ટ્રાવર્સી તો રહે જ છે એનામાં. કારણ કે MSP લઘુત્તમ ટેકાની વાત કરીએ તો ખેડૂતો એમની કદાચ સરકારી ખરીદ એ સમયે વધતી હોય છે, અને ઘણી વખત આપણે એમાં પણ કિસ્સાઓ જોયા છે કે પછી શું થાય છે અનાજનું. અને સાથે જેવી રીતના બજારની વાત કરીએ, કદાચ ખેડૂતોને બજારમાં વધારે ભાવ મળે છે પણ પછી ક્યાંક દેશ હિતમાં નિર્ણય લેવાયા, જેમ નિકાસ પર પ્રતિબંધ આવ્યો એમ કદાચ સંગ્રહખોરી પર પ્રતિબંધ આવશે અને બીજા ત્રીજા નિયમો લાગુ થઈ જતા હોય છે. એટલે આ વચ્ચેનો રસ્તો ક્યાંક ને ક્યાંક હવે સરકારે કાઢવાની જરૂર છે. જી, જે ખેડૂતોએ 3 કાયદા અને MSP ગેરંટી બાબતમાં આંદોલન કર્યું હતું એ બાબતમાં થોડું ધ્યાન આપવા જેવું હતું સરકારે. કારણ કે MSP ગેરંટી થશે તો બધી જ ખરીદી પાકા બિલથી થશે. બહુ સરળ બાબત છે પણ સરકાર સમજાતી એ ખબર નથી પડતી. અત્યારે જે વેપારીઓ ખરીદી કરે છે કાચા બિલથી કરે છે, એટલે પરિસ્થિતિ એ થાય છે કે જે સંગ્રહખોરો છે, જે મનુષ્ય વાત કરી સંગ્રહખોરો નહીં શોષણ કરે
સંગ્રહખોરો શોષણ શું કામ કર્યું છે કે ખેડૂતોની ખરીદી જે કોઈ વેપારી કરે, તાકાતથી કરે અને એમએસપી ગેરંટીના નિયમ સાથે કરે. તો એમએસપી ગેરંટીથી નીચી ખરીદી કોઈ ન કરે. હવે માની લો કે જલપાબેન 410 ઘઉં ખરીદાય તાકાતથી આજની તારીખે 600 રૂપિયામાં તમને તેનો તાકાતથી વેચે. હવે એક ટેક્સ નો પણ સ્લેબ નથી કરવાતો, સરકારને રેવન્યુ નથી મળતી, ખેડૂતોને ભાવ નથી મળતા, કન્ઝ્યુમર એનો પાછો ભ્રષ્ટાચાર થઈ ગયો. ને ખરેખર આ જળની મૂળ જયારે સરકારે કાઢી હોય તો કોઈ જ નિયમથી બચી જાય એમ કે એમએસપી ગેરંટી અને કાચા બિલથી ખરીદી બંધ. આજની તારીખે બેન તમને માનો જી કે ગુજરાતના વધુ પડતા 80% કાચી ચીકીથી વેપાર થઈ ગયો. એટલા માટે જે સરકારને યોગ્ય માહિતી મળવી જોઈએ, માહિતી નથી મળતી અને યોગ્ય માહિતી નથી મળતી એટલા માટે યોગ્ય નિર્ણય નથી આવતો, યોગ્ય આયોજન નથી થતું. એટલે એક વસ્તુ છે કે જે રીતે એમઆરપી નો કાયદો એવી રીતે એમએસપી નો કાયદો બની જાય અને ખેડૂતને પણ એક કમ્પલસરી નિયમ થવો જોઈએ કે જે કોઈ વેચાણ કરે એના પોતા બિલ જ કરે, જેથી સરકાર પાસે યોગ્ય આંકડા આવે અને યોગ્ય આયોજન થાય તો ખેડૂતોની પણ તકલીફ દૂર થાય અને વપરાશકારોને પણ તકલીફ દૂર થાય. પરંતુ ખરેખર ખેડૂતોનો માલ કાચી ચીજથી સસ્તામાં ખેડૂતો બનાવી લે અને પ્રોસેસ ત્યાંથી પાકા બિલની એમને મન ફાવે એવા ભાવથી જી બિલ બનાવીને એક્સપોર્ટ કરે. એટલે આ જે કાળું નાણું પેદા થાય સરકારની નાની એવી ભૂલ થાય. અને આ બાબતમાં આપણે સરકારને એ પણ લેટર મૂકેલો જી છે કે કટાજી યાર્ડમાં પાકા ખરીદી થાય. પરંતુ 2 દિવસ પહેલા એનો જવાબ આવ્યો કે મુખ્યમંત્રી કાર્યાલયમાંથી કે અમે તમારો લેટર કૃષિ અને સહકાર વિભાગમાં મોકલી દીધો. એટલે ખરેખર આવા બધા નિર્ણયો થવા જોઈએ નથી થતા એ દુઃખદ છે. જી જલપાબેન. જી આપણી તરફ અહીંયા શૈલેષભાઈ આવવા માંગીશ. બીજે તરફ આપણે નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે, એની સાથે બીજો એક નિર્ણય પણ અમુક રાજ્યો દ્વારા લેવામાં આવ્યો છે. જો પંજાબ અને હરિયાણાની વાત કરીએ તો 31 મે સુધી અને જ્યારે મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશની વાત કરીએ તો 15 જૂન સુધી ખરીદવામાં આવશે. એટલે કે જે તારીખ હતી સરકારી ખરીદીની એ થોડી વધારવામાં આવી છે. અને બિહારની વાત કરીએ તો 15 જુલાઈ આવે છે, રાજસ્થાનની વાત કરીએ સાથે તો 10 જૂન અને ઉત્તરાખંડમાં 30 જૂન સુધી. શું લાગે છે સરકારી ખરીદીમાં હવે વધારો આવી જશે? સરકારે જેટલી ખરીદી કરવા માટેની જાહેરાત કરી છે કે ટેકાના ભાવે આટલી ખરીદી થશે, એટલી ખરીદી કરવા માટે સરકાર કટિબદ્ધ છે અને કરવી પણ જોઈએ. હમણાં જે કે ભાઈ વાત કરતા હતા, રાજકીય વિશ્લેષક શ્રી વાત કરતા હતા, પરંતુ ખેડૂતોનું આવક બમણી, આવક વધવી એનો આધાર શેના ઉપર હોય? ખેડૂતની હાઉસ હોલ્ડ આવક ઉપર હોય છે. ત્યારે ખેડૂતની આવક, હાઉસ હોલ્ડ આવક ભારતીય જનતા પાર્ટીની સરકાર, રાજ્યની અને કેન્દ્રની સરકાર આવ્યા પછી સતત વધી છે. વર્ષ 2002 માં ખેડૂતોની હાઉસ હોલ્ડ આવક કેટલી હતી? તો કે 32,000 હતી, ખાલી 32,000. એ વધી અને 2014-15 માં કેટલી થઈ? 1,19,000 થઈ. 1,19,000 હાઉસ હોલ્ડ આવક. હવે વર્ષ 2020 માં ખેડૂતોની હાઉસ હોલ્ડ આવક 2,08,000 રહેવાનું અનુમાન હતું અને 2022 માં ખેડૂતોની હાઉસ હોલ્ડ આવક 2,93,000 પહોંચી ગઈ છે. એટલે કહેવાનો મતલબ કે સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ હોય, ખેડૂતોની આવક વધારવા માટે સાધનોની ખરીદીની સહાય આપવાની હોય કે સૂક્ષ્મ સિંચાઈનો વિસ્તાર વધારવાનો હોય કે કોઈ પણ જાતની, આમ તો ટોટલ ગણીએ તો 559 કરોડની સહાય સૂક્ષ્મ સિંચાઈ માટે સરકારે આપેલી છે, રાજ્ય સરકારે. એ પણ કહું છું, કૃષિ ઉપકરણો માટે છેલ્લા 4 વર્ષમાં 2.27 લાખથી વધુ ખેડૂતોને, જેટલા 2.5 લાખ જેટલા ખેડૂતોને, 2.5 લાખ જેટલા ખેડૂતોને રાજ્યમાં 800 કરોડની ચુકવણી કરાઈ છે. એટલે કહેવાનો મતલબ કે પેલા આપણે 18% વ્યાજે પૈસા ધિરાણ અપાતું હતું, અત્યારે 0% વ્યાજે ધિરાણ અપાય છે. છેલ્લા 3 વર્ષમાં 15,000 કરોડની ખેત
પેદાશના ટેકાના ભાવે ખરીદી થઈ છે. કૃષિ બજેટ કેટલું હતું 1994-95 માં? 389 કરોડ. અત્યારે કૃષિ બજેટ છેલ્લું 2020-21 માં કેટલું હતું? 7,425 કરોડ. એટલે આ ગુજરાતનું કૃષિ બજેટ છે. 7,425 કરોડમાં તો આખી સરકાર આવી જતી હતી ભૂતકાળમાં. પણ કહેવાનો મતલબ કે ખેડૂત અત્યારે ટેકનોલોજીથી ખેતી કરતો થયો છે, ઇઝરાયલ પદ્ધતિથી ખેતી કરતો થયો છે. ખેડૂતોને ટેકનોલોજીથી ખેતી કરાવવા માટે જે નરેન્દ્રભાઈ મોદી તત્કાલીન આપણા મુખ્યમંત્રી છે, એમણે કૃષિ રથના માધ્યમથી, કૃષિ મહોત્સવના માધ્યમથી ગામડે ગામડે અને ઘરે ઘરે જઈ અને ખેડૂતોને વૈજ્ઞાનિક ઢબે કઈ રીતે ખેતી થાય એ દિશામાં ટ્રેન્ડ કર્યા. એના કારણે જે સૌરાષ્ટ્રના ખેડૂતો સુરત જતા હતા એ હવે સુરત જવાના બદલે સુરત થી જે હીરા ઘસવા માટે ગયા છે, હીરાનું કામ કરવા માટે ગયા છે, એ લોકો હવે પરત ખેતીના વ્યવસાયમાં આગળ વધ્યા છે. કારણ કે હવે જે ખેતી થાય છે એ ટેકનોલોજીના માધ્યમથી થાય છે અને ટેકનોલોજીના માધ્યમથી થવાના કારણે જે પડતર કિંમત હોય એની એ પડતર કિંમત ઓછી આવે છે અને એમને ક્યાંક ને ક્યાંક સહાયમાં લાભ થાય છે. એટલે કહેવાનો મતલબ એટલો જ છે કે ખેડૂત અત્યારે ખુશ છે અને એની આવક પણ વધી રહી છે. ઘઉંની વાત કરીએ તો હમણાં ઝાડની વાત કરતા હતા, ઘઉં અહીંયા આપણો ખોરાક જ નથી એ હું એમની વાત સાથે સહમત છું. પરંતુ આજે જે આજનો જમાનો છે એ ઘઉં આધારિત થઈ ગયો છે અને ક્યાંક ને ક્યાંક હું એમ કહું તો પણ ચાલશે કે ઘઉં વગર હવે તો ચાલતું પણ નથી. આપણે ઝાર, બાજરો, આપણે રાજગરો, આ બધી વસ્તુ આપણી ખાવામાં હતી, મકાઈ. પરંતુ ક્યાંક ને ક્યાંક આપણે જે પશ્ચિમી સંસ્કૃતિ અને જે બહાર જમવાની ટેવ આવી ગઈ છે એના કારણે આપણે આ બધું ખાતા થઈ ગયા છે. પરંતુ ખેડૂતોને એટલી ખબર પડે કે આપણા દેશને જયારે જરૂરિયાત હોય ત્યારે અન્ય જગ્યાએ ન મોકલતા એ દેશના અને રાજ્યના અને જિલ્લાના નાગરિકોને આપવા માંગે છે. એટલા માટે જ આ સરકારે એની નિકાસ બંધ કરી છે અને નિકાસ બંધ કરવાના નિર્ણયને ફરીથી હું આવકારું છું કે કેન્દ્ર સરકારે ખૂબ સારો અને સમય સૂચકતા વાપરી અને નિર્ણય કર્યો છે. આગામી દિવસોમાં જે વૈશ્વિક લેવલે ઘઉંના જે છે અને જે ઘઉંનું ઉત્પાદન ઘટ્યું છે, આગામી દિવસોમાં ક્યાંય ઘઉં નહીં મળતા હોય ત્યારે ભારતમાં ઘઉંની અછત નહીં હોય. આ દિશાનું જયારે વિચારીને પગલું ભર્યું છે, હું ફરીથી કેન્દ્રની સરકારને અભિનંદન આપું. જી જી જે કે ભાઈ આપ કઈ કહેવા માંગતા હતા? શૈલેષભાઈ, ખરેખર આપની સરકારને ખૂબ ખૂબ ધન્યવાદ, પણ સાથે સાથે ખેડૂતનો ધન્યવાદ કરું એ બદલ આભાર. કારણ કે જનતાબેન દર્શક મિત્રોને બીજાને નહીં ખબર હોય, પરંતુ સરકાર વર્ષે ખેડૂતોને 6,000 આપે છે અને આ દેશના વિકાસ માટે અથવા તો પ્રચાર અને પ્રસાર અર્થે એક ટીપડું ડીઝલ ભરાવીએ ને ત્યારે અમે સરકારને 7,000 ટેક્સ આપીએ. શૈલેષભાઈએ ઘણી બધી યોજનામાં સબસિડી બતાવી દીધી કે અમે સૂક્ષ્મ પત્તીમાં આટલી સબસિડી આપીએ છીએ. અરે શૈલેષભાઈ, 18% જીએસટી પણ અમે આપીએ છીએ એમાં સપતપત્તીમાં. એટલે તમે 5 વ્યક્તિને સબસિડી આપો હો ખેડૂતો પાસેથી જીએસટી વસૂલ કરો. ખરેખર તો હું ચેલેન્જ કરીને કહું કે કૃષિ બજેટમાં જેટલું તમે ખેડૂતોને આપો એનું ડબલ, કારણ કે 2022માં ડબલ નો ટાર્ગેટ હતો ને, એનું ડબલ ટેક્સ મૂકો, અલગ અલગ પ્રકારના ટેક્સ રૂપે ખેડૂતો પાસેથી વસૂલો. ખૂબ ખૂબ ધન્યવાદ. આટલી પરિસ્થિતિમાં તમે આટલું સરસ મજાનું ઘણું બોલી શકો. ખૂબ ખૂબ ધન્યવાદ શૈલેષભાઈ. જી બિલકુલ. આપણી તરફ મહેશભાઈ આવવા માંગીશ. મુદ્દો એ જ છે કે ચલો ઘઉંની નિકાસ પર પ્રતિબંધ લેવાનો તો નિર્ણય લેવામાં આવ્યો અને સાથે જણાવવામાં આવ્યું છે કે દેશના દરેક નાગરિક સુધી પહોંચી શકે અને 2-3 કારણ હતા એમ તો નિકાસ પર પ્રતિબંધ કરવામાં. એક જે ભાવ વધારો હતો ઘઉંનો એ ઓછો કરવા માટે, પછી ખાદ્યાન્ન પુરવઠાની જાળવણી માટે. પરંતુ આ બધા નિર્ણય વચ્ચે એક નિર્ણય એ પણ આવે છે કે હવે ભલે સરકારી ખરીદીનો સમય લંબાવાયો હોય પરંતુ યોગ્ય ભાવ ખેડૂતને મળી રહે અને સાથે મૂળ પ્રશ્ન એ પણ છે કે ક્યાંક ઘઉં ખરાબ ન થાય એનું પણ ધ્યાન રાખવું પડશે. કારણ કે ઘણી વખત આપણે જોયું હોય છે કે અનાજ સડી જતો હોય છે અથવા તો માવઠો પડતો હોય છે, એટલે કે સમય કરતાં વહેલો વરસાદ જ્યારે આવી જતો હોય છે ત્યારે પણ ક્યાંક ને ક્યાંક ખેડૂતોને પારાવાર નુકસાન જતું હોય છે. અને જો સરકારે ખરીદી કરી છે એ જો માલને ન સાચવી શકે તો સરકારને પણ, એટલે સરકારી તિજોરીને પણ નુકસાન જ છે. એટલે મારે 2 વાત કહેવી છે આમાં, જે આગળ કઈ ફરીવાર સમરીના રૂપમાં કહું કે સરકારને ખબર હતી કે આટલું જ ઉત્પાદન થયું છે અને આટલી વપરાશ છે, તો એને આયોજન કરવાની જરૂર હતી કે તાત્કાલિક તમે નિર્ણય કરો તો બધી અંધાધૂંધી ફેલાઈ જાય
નોટ ફેલાય તેમ, અથવા તો લોકડાઉનમાં રાતોરાત તમે કરી નાખ્યું, ફેલાઈ, શ્રમિકોએ મરવું પડ્યું, લોકોને જલ્દી ખોરાકને ના મળ્યો અને પછી સરકારે મફત અનાજ આપવા પડ્યા. એ અંધાધૂંધી ના ફેલાવા માટે થઈને પૂર્વ વ્યવસ્થિત આયોજન કરવાની જરૂર હતી. નંબર 2 માં એવું છે કે લોકોને આશંકા છે કે અત્યારે અનાજ બહાર નહીં જાય તે સારી વસ્તુ છે કે ભાઈ દેશના લોકોને મળી જશે. શૈલેષભાઈ બહુ સારી વાત કરી કે દુનિયાના દેશોમાં ઘઉં નહીં હોય પણ ભારતમાં ઘઉં હશે, બહુ સારી વાત છે. પરંતુ તમારો પછી ભાવ વધી જાય અને કંટ્રોલ ના કરી શકો, જેમ કે ઇલેક્શનના પીરિયડમાં 165 દિવસ પેટ્રોલના ડીઝલના ભાવ ના વધ્યા, ઇલેક્શન પતી ગયું એના 12મા દિવસથી ભાવ વધી ગયા, તમે કંટ્રોલ નથી કરી શકતા. ઘઉંના ભાવ કંટ્રોલ કરવો પણ સરકારના હાથમાં છે. એટલે સરકાર એમ કહે કે ઘઉંના ભાવ વધી ગયા હતા એટલે નિકાસ બંધ કરી, એ તો તમારો આંતરિક મામલો છે, આ સરકારી મામલો છે. ભાવ વધારો ઘટાડવો કેવી રીતે ઘટાડવો આયોજન કરતો સરકાર છે. આશા એટલી જ રાખું કે નિકાસ છે, દેશના લોકોને અનાજ મળી રહે, સસ્તા ભાવે મળી રહે. સંગ્રહખોરો મારે નામ નથી આપવા એ 2-4 જણના, પણ લોકોને ખબર છે કે કયા 2 લોકોની વાત કરું છું. એ લોકોના સંગ્રહખોરીને ફાયદો થાય અને દેશના લોકો મોંઘો ઘઉં ખરીદે એવું ના બને એવી. જી બિલકુલ, આ બધા મારી સાથે આ ચર્ચામાં જોડાયા તે બદલ આપ બધાનો આભાર. તો ચર્ચાનો ચક્રવાતમાં આજનો આપણે મુદ્દો લીધો હતો કે ઘઉંની નિકાસ પર કેન્દ્ર સરકાર દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો. આ પ્રતિબંધ મૂકવા પાછળના કારણ એ જણાવવામાં આવી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક વિશ્વભરમાં જે ઘઉંની અછત સર્જાઈ છે જેના લીધે ભાવ વધારો તો થયો છે, પરંતુ બીજા દેશો કે જ્યાં ઘઉંનું ઉત્પાદન થાય છે તેમાંથી નિકાસ કરવામાં આવે છે, એટલે કે આપણા દેશમાંથી બી નિકાસ કરવામાં આવી રહી હતી. પરંતુ પ્રશ્ન એ પણ છે કે દેશનો પુરવઠો ખુલી જાય એટલે કે આપણે આયાત થઈ જઈએ, એટલે કે આપણે માંગવું પડે પાછળથી. અત્યારે તો નિકાસ ઊંચા ભાવે થઈ જાય, પરંતુ અછત સર્જાય ત્યારે પછી શું, આપણે હાથ ફેલાવાના, આ બધા કારણો દર્શાવવામાં આવ્યા હતા. હવે ખેડૂતોની વાત કરીએ તો ખેડૂતોને તો લઘુત્તમ ટેકા કરતાં વધારે બજારમાં ભાવ મળી રહ્યા હતા, ખેડૂતો ખુશ હતા. પરંતુ આ નિર્ણય બાદ ક્યાંક ને ક્યાંક ભાવમાં ઘટાડો પણ થયો છે. ખેડૂતો પણ મૂંઝવાયા છે, ખાસ કરીને કે જે લોકો અત્યારે કંડલા પોર્ટ પર અટવાઈ ચૂક્યા છે. હવે સરકારે નિકાસ પર તો પ્રતિબંધ મૂકી દીધો, ચલો દેશને ખાદ્ય પુરવઠો નહીં ખોરવાય, પરંતુ સંગ્રહખોરીનું શું? કારણ કે આશંકા તો બતાવી પણ રહી છે કે મોટા મોટા ઉદ્યોગપતિઓ છે, અત્યારે નિકાસ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે એટલે ખેડૂતોને ભાવ આપીને તેઓ ઘઉં ખરીદી લેશે અને પછી કદાચ લાસ્ટ જો આપણે કસ્ટમરની વાત કરીએ કે જે સામાન્ય નાગરિકોની વાત કરીએ એમના સુધી મોંઘા ભાવે ઘઉં પહોંચશે. એટલે શું આ માટે પણ કોઈ પગલાં ઉઠાવવામાં આવશે? બીજી અહીંયા વાત એ પણ આવે છે કે જો આપણે આંકડા તરફ પણ નજર કરીએ તો 2021-22ની જો વાત કરીએ તો 4.3 કરોડ મેટ્રિક ટન ઘઉંની ખરીદ કરવામાં આવી હતી, એટલે કે સરકારી ખરીદ કરવામાં આવી હતી. અત્યારની જો 2-3 દિવસ પહેલા જે રિપોર્ટ બહાર આવી એ પ્રમાણે જોઈએ તો 1.8 કરોડ મેટ્રિક ટનની ઘઉંની આ વખતે સરકારી ખરીદ થઈ પાઈ છે. તો હવે સરકારની જે રાશન યોજના છે કે અન્ય યોજના છે એ માટે કઈ રીતે સરકાર એડજસ્ટ કરશે એ પણ મહત્વનો પ્રશ્ન છે. બીજો પ્રશ્ન એ પણ સર્જાય છે કે કદાચ જો અચાનક વરસાદ પડે છે કે એવું કંઈક થાય છે તો અનાજ જો બગડી જશે ત્યારે કઈ પરિસ્થિતિનું નિર્માણ થશે. અને બીજો મુદ્દો જે ઉઠાવવામાં આવ્યો છે પંજાબમાં તો ઉઠી રહ્યો છે, સાથે રાકેશ ટિકેતે પણ મુદ્દો ઉઠાવ્યો છે કે સરકારે ક્યાંક ને ક્યાંક ખેડૂતોને જે લાભ મળતો હતો નિકાસ પર ચલો દેશ હિત માટે પ્રતિબંધ મૂકી દીધો, પરંતુ વળતર પેટે 500 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ સરકારે સહાય જાહેર કરવી જોઈએ. તો શું સરકાર દ્વારા આવો કોઈ નિર્ણય લેવામાં આવશે કે પછી કઈ રીતે બધું મેનેજ કરવામાં આવશે? અને સાથે પ્રશ્ન અહીંયા ઘઉંનો નથી બની શકે કે આવનારા સમયમાં ઘણી જગ્યાએ આવી પરિસ્થિતિનું, ઘણી પેદાશોમાં આ પરિસ્થિતિનું નિર્માણ થાય ત્યારે સરકારનો શું રોલ રહેશે? અને મહત્વનો મૂળ પ્રશ્ન તો છેલ્લે એ પણ આવે કે જો થોડા ટાઈમ પહેલાં જ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી હોય, ઘઉંની નિકાસ માટે થઈને એક આંકડો પણ જાહેર કરવામાં આવ્યો હતો, તો જો આપણે નિકાસ પર પ્રતિબંધ જ મૂકવો હતો તો ટાસ્ક ફોર્સની રચના કેમ કરવામાં આવી? અથવા તો જો આપણે ઉત્પાદન કેટલું થયું છે તો ખ્યાલ હતો, પછી જ સરકારી ખરીદની શરૂઆત થઈ હતી, તો પછી આ નિર્ણય પહેલાં કેમ ન લેવામાં આવ્યો? અને પછી નોટિફિકેશન એક જારી પણ કરવામાં આવ્યું છે કે 13 મે સુધી એની પહેલાં જો કોઈ પણ કરાર થઈ ગયા છે તો એટલા તો નિકાસ મતલબ કરવામાં આવશે ઘઉંની, તો પછી એમ કેમ?
એટલે જો નિર્ણય લેવો છે તો કદાચ જો પહેલાંથી લેવામાં આવે તો કદાચ બધું મેનેજ પ્રોપરલી થઈ શકે ને જે ઉદ્દેશ્ય છે પ્રતિબંધ મૂકવાનો એ પણ સાકાર થઈ શકે. તો ચર્ચાનું ચક્રવાતમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોડાયેલા રહેજો કે ન્યૂઝ સાથે. નમસ્કાર.